નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રેલવે આરઆરબી નેવી નોટિફિકેશન 2024 આવી ગઈ છે। તેમાં વિવિધ પદ માટે ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। તેમાં જોઈએ તો અરજી કરવાની સંભવિત તારીખ 7/1/2025 છે। કઈ છે તો 7/1/2025 લગી તમારું ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। જેમાં જગ્યાઓ જોઈએ તો 1036 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આરઆરબી મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીઝ ભરતી 2024માં રેલવે મંત્રાલય ભારત સરકાર હેઠળના રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ વિવિધ મંત્રી અને અલગ અલગ કેટેગરીઝ માટે સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ જે નંબર છે 07/2024 બહાર પાડી છે। જેમાં કુલ 1036 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે। જેમાં લાયકાત ઉમેદવારો 7મી જાન્યુઆરી 2025 અને 6ઠી ફેબ્રુઆરી 2025ની વચ્ચે ઓનલાઈન અરજી કરી શકે છે। જેમાં 21 થી 27 ડિસેમ્બર 2024ના રોજગાર અખબારમાં આરઆરબી મંત્રાલય અને અલગ અલગ કેટેગરીઝ ભરતી 2024 નોટિફિકેશન બહાર પાડ્યું છે। અને આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી પણ તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આરઆરબી મંત્રાલય અને અલગ અલગ કેટેગરી ભરતીમાં જોઈએ તો સંસ્થા કઈ છે તો રેલવે ભરતી બોર્ડ એ સંસ્થા રહેવાની છે। જેમાં પોસ્ટનું નામ તો વિવિધ મંત્રી અને અલગ અલગ કેટેગરી વાઇઝ પોસ્ટનું નામ આપવામાં આવેલું છે। જાહેરાત નંબર જોઈએ તો આરઆરબી CEN 07/2024 એ જાહેરાત નંબર છે। જેમાં કુલ ખાલી જગ્યાઓ જોઈએ તો 1036 પર રાખવામાં આવેલી છે। જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તેમાં અરજી કરવા માટે ખોલવાની તારીખ છે આપણી 7મી જાન્યુઆરી 2025 રાખવામાં આવેલી છે। તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 6 ફેબ્રુઆરી 2025 લગી હોઈ શકે છે। જેમાં આપણી જે સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી ફી જોવા જઈએ તો સામાન્ય ઓબીસી અને EWS માટે 500 રૂપિયા રાખેલી છે। ત્યારબાદ SC ST અને ભૂતપૂર્વ સૈનિકો PWBD અને મહિલાઓ માટે 250 રૂપિયા રાખવામાં આવેલી છે। જેમાં ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે પછી નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ઓનલાઈન ચૂકવી શકાય છે। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો ટૂંકી સૂચના તારીખ છે આપણી 16 ડિસેમ્બર 2024માં મળી હતી। પ્રારંભ તારીખ લાગુ કરો તો 7 જાન્યુઆરી 2025થી સંભવિત તારીખ જોઈએ તો તમારા 7 જાન્યુઆરી 2025થી ફોર્મ ભરાવાના શરૂઆત થઈ જશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 6 ફેબ્રુઆરી 2025 હોઈ શકે છે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાઓ 1036માં જોઈએ તો પોસ્ટનું નામ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે PGT। જેમાં ઉંમર મર્યાદા જોઈએ તો 18 થી 48 વર્ષ। જેમાં ખાલી જગ્યાઓ છે 187। જેમાં લાયકાત જોઈએ તો સંબંધિત વિષયમાં PG+B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વૈજ્ઞાનિક સુપરવાઇઝર એર્ગોનોમિક્સ અને તાલીમમાં જોઈએ તો એમાં ઉંમર છે 18 થી 38 વર્ષ। જગ્યાઓ 3 છે। જેમાં પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો એટલે કે PGT। જેમાં ઉંમર જોઈએ તો 18 થી 48। જેમાં જગ્યાઓ જોઈએ તો 338 જગ્યાઓ છે। જેમાં લાયકાત જોવા જઈએ તો સ્નાતક પ્લસ B.Ed પ્લસ C.TET કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મુખ્ય કાયદા સહાયક જોઈએ તો એમાં ઉંમર મર્યાદા જોઈએ તો 18 થી 43 વર્ષ। જેમાં જગ્યાઓ જોઈએ તો 54। ત્યારબાદ સરકારી વકીલ જેમાં ઉંમર છે તો 18 થી 35 વર્ષ। જેમાં જગ્યાઓ 20 છે। પછી શારીરિક તાલીમ પ્રશિક્ષક એટલે કે અંગ્રેજી માધ્યમ જેમાં ઉંમર જોઈએ તો 18 થી 48 વર્ષ। જેમાં જગ્યાઓ છે 18। તેમાં લાયકાત જોઈએ તો PT
પ્લસ BPEdમાં સ્નાતક કરેલું હોવું જોઈએ. ત્યારબાદ વૈજ્ઞાનિક સહાયક તાલીમ, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 38 વર્ષ, એમાં 2 જગ્યાઓ છે. ત્યારબાદ જુનિયર અનુવાદક હિન્દી, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 36 વર્ષ, જેમાં જગ્યાઓ 130, એમાં લાયકાત જોઈએ તો અંગ્રેજી હિન્દીમાં PG કરેલું હોવું જોઈએ. ત્યારબાદ વરિષ્ઠ પ્રચાર નિરીક્ષક, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 36 વર્ષ, એમાં ટોટલ જગ્યાઓ 3 છે, જેમાં સ્નાતક પ્લસ ડિપ્લોમા ઇન પબ્લિક રિલેશન પ્લસ જાહેરાત પત્રકારત્વ માસ કોમ હોવું જોઈએ. ત્યારબાદ સ્ટાફ અને કલ્યાણ નિરીક્ષક, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 33, જેમાં જે જગ્યાઓ છે તે 59 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં શ્રમ અથવા સમાજ કલ્યાણમાં ડિપ્લોમા અથવા શ્રમ કાયદા અથવા LLB અથવા PG અથવા HRમાં MBA કરેલું હોવું જોઈએ. ત્યારબાદ છે ગ્રંથપાલ, જેમાં ઉંમર છે 18 થી 33 વર્ષ, જેમાં આપણે જગ્યાઓ જોઈએ તો 10 આપવામાં આવેલી છે. ત્યારબાદ સંગીત શિક્ષક સ્ત્રી માટે જોઈએ તો 18 થી 48, તેમાં જગ્યાઓ 3 છે. પ્રાથમિક રેલવે શિક્ષક એટલે કે PRT, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 48 વર્ષ, જેમાં જગ્યાઓ છે 188. ત્યારબાદ મદદનીશ શિક્ષક સ્ત્રી જુનિયર શાળા, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 45 વર્ષ, તેમાં 2 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ છે પ્રયોગશાળા મદદનીશ શાળા, જેમાં 18 થી 48 વર્ષની ઉંમર હોવી જોઈએ, તેમાં જગ્યાઓ જોઈએ તો 7 આપેલી છે, જેમાં લાયકાત જોઈએ તો વિજ્ઞાન સાથે 12મું પાસ પ્લસ 1 વર્ષનો સમયગાળો હોવો જોઈએ. ત્યારબાદ છે લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 3, જેમાં રસાયણશાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી, જેમાં ઉંમર જોઈએ તો 18 થી 33 વર્ષ, તેમાં 12 જગ્યાઓ આપવામાં આવેલી છે, તેમાં લાયકાત જોઈએ તો વિજ્ઞાન પ્લસ DMLT ડિપ્લોમા પ્લસ પ્રમાણપત્ર સાથે 12મું પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો કોમ્પ્યુટર આધારિત કસોટી એટલે કે CBT, જેમાં ઉમેદવારો તેમના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે. ત્યારબાદ કોમ્પ્યુટર આધારિત કસોટી, જેમાં CBT મોડેલમાં લેખિત પરીક્ષા, અને ત્યારબાદ કૌશલ્ય કસોટી ટાઈપિંગ કસોટી જો લાગુ હોય તેમ, જેમાં ચોક્કસ પોસ્ટની જરૂરિયાતોને આધારે રહેશે. ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને અસલ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ચોથું છે તબીબી પરીક્ષામાં જોઈએ તો ઉમેદવારોએ સૂચનામાં ઉલ્લેખિત તબીબી ધોરણોને પૂર્ણ કરવા આવશ્યક છે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી, તો આમાં અરજી કરવી હોય તો તમારે ભાગ લેનાર RRBની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, જેમાં ભરતી પોર્ટલ પર નેવિગેટ કરો અને CEN નંબર 07/2024 પસંદ કરો, જેમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો અને લોગિન કરો. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો અને જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે. પાંચમું છે અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો, અને ભવિષ્યના સંદર્ભ માટે પુષ્ઠ ડાઉનલોડ કરી રાખવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.